જોઈ લ્યો કેવડો છે, જોવો તમે. આની અંદર છે મેન મુદ્દામાં, સમજાણું? તો મિત્રો એ જે દરવાજો કટિંગ કર્યો છે ને, તો એ મિત્રો દરવાજો આ છે, તમે જોવો છો. તો હેલો મિત્રો, કેમ છો? હું છું આપણો છું બાબરિયા, ફરી પાછા મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત કરું છું. તો મિત્રો અત્યારે તમારો ભાઈ રેડી થઈ ગયો છે ને માતાજીની પૂજાને પણ કરી નાખ્યું છે. અને મિત્રો ઘણું બધું કામ છે, તમે જોઈ શકો છો. આમ જોવો તમે, બધું રમણ ભમણ બધું પડ્યું છે આપણો રૂમ, કેમ કે જે રૂમ કમ્પ્લીટ કરવાનો છે ને બધું એવું છે. તો મિત્રો છે ને ઘણું બધું તમારા ભાઈને કામ હોય છે ને અત્યારે અમારો જે સીમમાં અને ઓલું છે હોલીનું બચ્ચું હું તમને બતાવતો હતો પણ એ ઉડી ગયું. જોવો તમે, આ જગ્યાઓ બેસી ગયો અત્યારે. તો ચાલો મિત્રો, આજે એમાં આજની કંઈક કહાની એવી કંઈક છે મિત્રો, કેમ કે આજે ઘણા દિવસથી એક ઉંદર છે ને અમારા ઘરનું બહુ નુકસાન કર્યું એને છે ને. છેલ્લે કાંઈ હાથમાં નહીં તો દરવાજો આપણો આવે ને, જે દરવાજો નીચે પટ્ટી કાપી નાખી છે. તો ફાઇનલી મિત્રો આજે ઉંદર પકડાઈ ગયું છે, તો હું તમને બતાવવાનો છું એનો વ્યૂ. અને ઉંદર બહુ મોટો છે. તો મિત્રો આની અંદર છે, કેમ કે આને કઢાઈ એવો છે ને, કાઢી સીધો ભાગવાની કોશિશ કરે છે. તો તમે જોઈ શકો છો, આની અંદર આપણે પૂરી દીધો છે. જો આમ તો તમને બતાશે નહીં, પણ છતાંય હું તમને બતાવું છું. તો મિત્રો આને પકડો છે, કેમ કે આને આપણે મારવાનો નથી, આને આપણે મૂકવા જવાનો છે. ત્યાં ઘણા દિવસથી અમારા 2-3 કપડાં પણ એવા નવા હતા, એ પણ કાપી નાખ્યા છે અને એવું નુકસાન કર્યું છે. એટલે આપણે એને મારવાનો નથી, એને મૂકવા જવાનો છે. તો ફાઇનલી મિત્રો હજી પકડાઈ ગયો છે અને એને હું મૂકવા જવાનો છું. અહીંયા બહાર એક રોડ છે ને ત્યાં, સમજાણું? કેમ કે ગમે તે વસ્તુ હોય, જીવવું જેનામાં હોય ને એને મરાતું નથી, તો આપણે એને મારવાનો નથી, એને ખાલી મૂકી આવવાનો છે. અને મિત્રો બહુ ઘણો મોટો બહુ ઉંદર છે. મેં સાંજે છે ને પાંજરામાં ટમેટું મૂક્યું હતું, ટમેટું ખાવા આવ્યો ને તે ભેરો પકડાઈ ગયો છે. તો ફાઇનલી મિત્રો આજે હાથમાં આવી ગયો છે, કેમ કે ઘણું બધું નુકસાન પણ કર્યું છે. તો કામ કરી અને મૂકવા જવાનો છે ત્યાં. તો ફાઇનલી પેલા આપણે કસ્ટમરને કપડાં દઈ આવું ને આવીને પછી હું આને મૂકવા જવાનો છે. તો મિત્રો એ જે દરવાજો કટિંગ કર્યો છે ને, તો એ મિત્રો દરવાજો આ છે, તમે જોવો છો. આ બધું છે ને તોડી નાખ્યું છે ને આઈથી, અને આઈથી બહારની સાઈડ જે નવેરું છે ને અહીંયાથી અંદરની સાઈડ આવે છે ને. પાંજરું એક જેટ મેં આ જગ્યા ઉપર રાખ્યું હતું, જ્યાં અમારો બેડ છે ને ત્યાં. તો સીધો જ છે ને આવી સીધો કેદ થઈ ગયો, સમજાણું? એટલે થોડીક તો એને સજા દીધી છે, કેમ કે સવારમાં એમ છે ને અત્યારે વાગી ગયા છે 3:30 થયા છે. તો અત્યાર સુધી એને રાખ્યો, પણ કાંઈ વાંધો નહીં, હવે એને મૂકવા જવાનો છે. અને મિત્રો જો આ આપણું નવું ફ્રીજ છે, હમણાં લીધું આપણે હાયરનું, ડબલ ડોરનું. તો અંદર મિત્રો મસ્ત મજાનું પાણી પડ્યું છે. બતાવવું તો જો શાકભાજીનું બધું પડ્યું હોય છે. અમારા શિવાંશભાઈની દવા પણ આની અંદર રાખવી પડે છે, કેમ કે શિવાંશભાઈની દવા માટે જ સ્પેશિયલ આપણે ફ્રીજ લીધું છે. કેમ કે ડૉક્ટરે કીધું હતું કે દવા છે ને ફ્રીજની અંદર રાખો તો વધારે સારું, કેમ કે આપણી પાસે ફ્રીજ હતું નહીં એટલા માટે. અને ફ્રીજ પણ લીધું છે ને તમારા ભાઈ નવું એસી પણ લઈ લીધું છે. અને મિત્રો આપણું જે આઉટડોર છે ને જે એસીનું, એ આપણે આપણી અગાસી ઉપર રાખ્યું છે. તો હું તમને બતાવું છું આઉટડોર કેવું છે. અને તમે જોવો ને મિત્રો, તો આપણને ઘણી પણ તડકો હોય એટલે બહુ તકલીફ પડે એમ રીતના એને પણ તકલીફ પડતી હોય. તો જુઓ મિત્રો, આપણું આઉટડોર છે અને એકદમ સાયલેન્ટ છે, અને ગરમ હવા અત્યારે અહીંથી આવે છે, વર્લપૂલનું છે. અને મિત્રો તડકામાં આવી રીતના રાખી દીધું છે, અને અહીંથી આમ કનેક્શન દીધું છે બાજુવાળાનું ઘર છે ને ત્યાંથી. અને છે ને મિત્રો બીજી વાત એ છે કે હવે આ જે આઉટડોર છે ને, હવે આ ચોમાસું આવે છે ને એવું બધું થશે એટલે આની ઉપર પાણી પડે છે. એટલે આપણે છે ને આની ઉપર એક મસ્તનું એક એવું છાપરા ટાઈપ બનાવવાનું છે આની ઉપર, જેથી કરીને સપોર્ટ રહે અને વ્યવસ્થિત રહી શકે, તડકાનું પણ ગરમ ના થાય એ માટે. તો આપણે એ પણ કરશી. અને તમે જોવો છો અત્યારે એસી ચાલુ છે. તો ચાલો મિત્રો, અત્યારે કસ્ટમરને કપડાં પણ દેવા જવા છે, એટલે હું દઈ આવું અને પછી આવીને જે કામ કરવાનું છે કરી. તો વ્લોગ કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ, કસ્ટમરને કપડાં પણ આપી દીધા છે ને બધું થઈ ગયું છે કમ્પ્લીટ. ને હવે આપણે રેડી થઈ ગયા છે. હું પાછું નાહી લીધું મેં, અને હવે આપણે જવાનું છે અને મૂકવા જવાનું છે. આની અંદર છે એ મેન ગુંડો હે નહીં, બહુ અમારા ઘરમાં બહુ નુકસાન કર્યું હો આને. તો ચાલો મિત્રો, હું જાઉં છું અને મૂકવા. અને સામે જો બ્લેક કલરનો ઘોડો આપણો પડ્યો છે, આની અંદર છે મેન મુદ્દામાં, સમજાણું ને? તો મિત્રો ફાઇનલી આપણે એના લોકેશન ઉપર પહોંચી ગયા છીએ, તમને બતાવવું. તો જુઓ મિત્રો, આ એનું લોકેશન છે મસ્ત મજાનું. આ જગ્યા ઉપર રાખવાનું છે આને. અને મિત્રો આવી વસ્તુ કાંઈ પણ જો પશુ હોય અથવા ઉંદર તમને મળે તો એને તમે મારો નહીં,
તમે એને મૂકી આવો, કેમ કે જેથી કરીને એને પણ મજા આવે. અને તમે જો મૂકું છું આને, તો જો મિત્રો, તો હવે જો ભાઈ જો મિત્રો, જો આ છે, અહીંયા છે, જો જોયું મિત્રો. ને એ છે ને અત્યારે આ જગ્યા ઉપર છે, તમને બતાવું. જો અહીંયા છે, જો આ રહ્યો, જો ઉપર ચડવાની કોશિશ કરે, જુઓ તમે. તો ફાઇનલી મિત્રો આપણે એને મૂકી દીધો છે ને. હવે પિંજરું લઈ લઈએ આપણા ઘરે. હવે જઈશું આપણા ઘરે. અત્યારે એને રાખી દીધું છે અહીંયા કણે. અને મસ્ત મજાનું તમે જોઈ શકો છો, લોકેશન એને ગોતી દીધું છે. રહેવાની પણ મજા આવે. અને જો ભાગે છે, જો હજી. અને છે ને મિત્રો અત્યારે આમાં વયો ગયો છે. તો ફાઇનલી મિત્રો હવે આપણે એને મૂકી દીધું છે ને. હવે આપણે જવાનું છે ઘર બાજુ. તો ચાલો વ્લોગ કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો હવે આપણે ઘરે પહોંચી ગયા છે ને પાંજરું અંદર રાખી દીધું છે. જો આજના વ્લોગમાં તમને જો મજા આવી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, શેર કરી નાખો. મળી આવતા નવા વ્લોગની તો જય માતાજી.